નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં કેવડી ગામે કોઝવે ધોવાતા ગ્રામજનોની હાલત કફોડી। વિકાસની રાહ જોતા ગ્રામજનો તંત્ર અને નેતાઓને જગાડવા માટે ભારે સૂત્રોચ્ચાર કર્યા। નસવાડી તાલુકાના કેવડી ગામ નજીક આવેલો કોઝવે ધોવાઈ જતા ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। કેવડી ગામની નાની ઝંડોલી, મોટી ઝંડોલી, કવાટ અને છોટાઉદેપુર સહિત વિસ્તારોને જોડતો આ મુખ્ય માર્ગ છેલ્લા કેટલાય સમયથી તંત્રની ઉપેક્ષાનો ભોગ બન્યો છે। ખાસ કરીને ચોમાસા દરમિયાન કોતર ઉપર બનેલો આ કોઝવે પાણીના પ્રવાહમાં ધોવાઈ જાય છે, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ જાય છે। આ ધોવાઈ ગયેલા કોઝવેના કારણે ગ્રામજનોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે। મોટરસાઇકલ અને ગાડીઓ તો ઠીક, પરંતુ 108 એમ્બ્યુલન્સ જેવી અત્યંત જરૂરી સેવાઓ પણ આ માર્ગ પરથી પસાર થઈ શકતી નથી। કોઈ અચાનક મેડિકલ ઇમરજન્સીના કિસ્સામાં દર્દીઓને પગપાળા કોઝવે પાર કરાવીને સામે કિનારે લઈ જવાની ફરજ પડે છે, જે અત્યંત જોખમી છે। આ ઉપરાંત ગામના બાળકો પણ તૂટેલા કોઝવે પરથી પસાર થઈને શાળાએ જઈ રહ્યા છે, જે તેમની સુરક્ષા માટે ગંભીર ખતરો ઊભો કરે છે। ચોમાસામાં જ્યારે કોતરમાં પાણી આવે છે ત્યારે આ કોઝવે સંપૂર્ણપણે બંધ થઈ જાય છે અને ગામમાં બે ભાગમાં વેચાઈ જાય છે। સામે કિનારે રહેતા લોકોને સંપર્ક વિહોણા બની જાય છે, જેના કારણે રોજિંદા જીવન અને કટોકટીની પરિસ્થિતિમાં ભારે અડચણ ઊભી થાય છે। ગ્રામજનો દ્વારા કોઝવે પર પુલ બનાવવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આજ દિવસ સુધી તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી। આ બાબતે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને તંત્ર અને સરકારના નેતાઓને જગાડવા માટે ગ્રામજનોએ એકત્રિત થઈને પુલ બનાવી આપો અને રસ્તો આપો જેવા સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે। જેઓ તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે, જેથી તેમનું જીવન સરળ બની શકે અને વિકાસના માર્ગો આગળ વધી શકાય। આ મામલે હવે તંત્ર દ્વારા ક્યારે પગલાં લેવાય છે તે જોવાનું રહ્યું। શકીલ સામોલ, છોટાઉદેપુર। માંથી છોકરાઓ સ્કૂલે જાય છે અને બાઇક પણ નથી ચાલતી। સ્કૂલે જવા માટે છોકરાઓને રસ્તો જોઈએ। રસ્તો અમારે જલ્દથી જલ્દ બનાવવો જોઈએ। રસ્તો ધોવાઈ ગયો છે, એના માટે અમે કહીશું કે સારો એવો કંઈ પાકો પુલ બને અને કોઈ વખત નદી આવે તો તૂટે નહીં। 35 ગામોને જોડતો રસ્તો છે આ। અમારી માંગ એટલી જ છે કે અમારા ફળિયામાંથી આ જે રસ્તો છે પાકો, એને અમારે ફૂલ પાકો બનાવવા માંગીએ છીએ, કેમ કે ડેમ જ બનવો જોઈએ અહીંયા બેન। નસવાડી તાલુકાના કેવડી ગામમાં છોટાઉદેપુર જવા માટેનો ઠેઠ નર્મદા કાંઠેથી 30 થી 35 ગામના માણસો આ રોડ પર અવર જવર કરે છે અને આ રોડ બધા નારું ત્રીજી વખત બાંધ્યું, ત્રીજી વખત તૂટી ગયો। એ પુલ બનવા જોઈએ અને આ રસ્તાને તાત્કાલિક સરકાર ચાલુ કરે એવી અમારી માંગ છે। અને આ 35 ગામના માણસોને આવવા જવા માટેને ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। આર્મીના બાજુમાં સ્કૂલ છે, સ્કૂલના બાળકોને જવા માટે આવવા માટે પણ બહુ મોટા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। આ કારણે શું બધું ભ્રષ્ટાચાર છે, હોદેલું સળિયાઓ નાખેલો પણ નજરે જોવા ના મળે એવી હાલત છે અને તાત્કાલિક તપાસ કરવા આવે એવું અમારી આ મંત્રણ છે। અને આજુબાજુના ગામડામાં પણ ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા। આટલું મારી રજૂઆત છે। તાત્કાલિક તપાસ થાય એવી મારી રજૂઆત છે। ભાઈ મોતીભાઈ, પોલીસ હોટેલ કેવડી।